દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠામાં આંગણવાડીની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે. 4 દિવસ સુધી આંગણવાડી કાર્યકર્તાઓ જે છે, બહેનો છે, તેમણે હડતાલ કરી હતી. અચોક્કસ મુદતની હડતાલની તેમણે ચીમકી જે આપી હતી, આખરે તે પાછી ખેંચી છે. અને આજથી તમામ કેન્દ્ર પર કાર્યકરોએ હાજરી આપવી પડશે અને આપશે. ઓનલાઈન કામગીરીથી જોકે તેઓ અડગા રહેશે. હડતાલ સમેટવા મુદ્દે સંગઠન પ્રમુખે નિવેદન આપ્યું છે. સંગઠન પ્રમુખ છે ચંપાબેન, તેમણે નિવેદન આપ્યું છે કે બહેનોને આર્થિક નુકસાન થતા હડતાલ જે છે તે સમેટવામાં આવી છે. રજા પડતા પગાર કપાઈ રહ્યો હતો, જેના કારણે આખરે હડતાલ સમેટાઈ ગઈ છે. અલગ અલગ પડતર માંગોને લઈને આંગણવાડી કર્મચારીઓ હડતાલ પર હતા અને આખરે આજે હડતાલ પરથી તેઓ ફરજ પર પરત ફર્યા છે. જ્યારે હવે હડતાલ સમેટવામાં આવી છે, ત્યારે સંગઠન પ્રમુખ જે છે આંગણવાડીના, તેમણે શું નિવેદન આપ્યું? છેલ્લા 4 દિવસથી આંગણવાડી અને તેડાગર કાર્યકરો છે તે પોતાની પડતર માંગોને લઈને હડતાલ કરી રહી હતી. મહત્વની વાત છે કે તેમની પડતર માંગો જેવી કે એપ્રિલ 2025માં કોર્ટે જે આંગણવાડી અને તેડાગર કાર્યકરોનો જે પગાર વધારવાનો હુકમ કર્યો હતો, તે સરકાર દ્વારા હજુ સુધી મંજૂર કરવામાં નથી આવ્યો. તો સાથે જ સરકાર દ્વારા જે પ્રકારે આંગણવાડી કાર્યકરોને ઓનલાઈન કામગીરીનું ભારણ અપાતું હોવાના આક્ષેપો સાથે તે ભારણ છે તે બંધ કરવાની માંગ સાથે આંગણવાડી કર્મચારીઓ છે છેલ્લા 4 દિવસથી અલગ અલગ તાલુકા મથકો ખાતે ધરણા કરી રહ્યા હતા. છેલ્લા 4 દિવસથી તેમના ધરણા ચાલી રહ્યા હતા, પરંતુ આજે એકાએક તેમની હડતાલ છે તે સમેટી લેવાઈ છે. મહત્વની વાત છે કે આંગણવાડી સંગઠનના પ્રમુખ છે તેમનું કહેવું છે કે જે પ્રકારે આંગણવાડી કાર્યકરો છે તે હડતાલ કરી રહી હતી ને તેમને આર્થિક ભારણ જે ભોગવવું ન પડે તેને કારણે આ હડતાલ છે તે સમેટી લેવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી જે પ્રકારે બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી કર્મચારીઓની જે હડતાલ યથાવત હતી, પરંતુ આજે આ હડતાલ સમેટી લેવાઈ છે. તમામ આંગણવાડી કાર્યકરો છે તે પોતે આજે આંગણવાડી કેન્દ્રો પર હાજર થશે. જો કે બાળકોને પોષણ અને શિક્ષણનું કાર્ય તો કરશે, પરંતુ ઓનલાઈન કામગીરીથી અળગા રહેશે તેવી પણ અત્યારે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. જે પ્રકારે છેલ્લા 4 દિવસથી હડતાલ ચાલી રહી હતી, પરંતુ આજે આ હડતાલ છે તે સમેટી લેવાઈ છે. તો 4 દિવસથી આંગણવાડી કાર્યકરો જે છે તે હડતાલ પર હતા, તેડાગરના અને સાથે આંગણવાડી કર્મચારીઓ. પરંતુ તેમનું કહેવું છે કે 4 દિવસની હડતાલ જે છે તેનો પગાર કપાતા આખરે તેઓ હડતાલથી પરત ફર્યા છે. તેમની માંગ એ જ છે કે રાજ્ય સરકાર દ્વારા જે કોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની જે આદેશ કરવામાં આવ્યો હતો, રાજ્ય સરકારે હજી પણ કોઈ પગાર વધાર્યો નથી, જેના કારણે પગાર વધારવામાં આવે, તેમને યોગ્ય વેતન આપવામાં આવે તેવી માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ તો તેમણે પાડી હતી. પરંતુ આર્થિક સંકટ આવ્યું, 4 દિવસનો પગાર કપાયો અને જેના જ કારણે આંગણવાડી કર્મચારીઓ હડતાલ જે છે તે પરત ખેંચી છે અને હડતાલ પરત ખેંચીને તેઓ ફરજ પર હાજર રહ્યા છે. પરંતુ તેમનું એવું કહેવું છે કે તેઓ ઓનલાઈન શિક્ષણ નહીં કરાવે.